વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને મેન્ડેટ આપ્યું છે. વડોદરાની હાઈ પ્રોફાઇલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષ દ્વારા પ્રતિષ્ઠિત બેઠક પર વડોદરાના વરિષ્ઠ રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરા એવા સતીશ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. માંજલપુર બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને વડોદરાના કદાવર નેતા યોગેશભાઈ પટેલનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. યોગેશભાઈ પટેલે આ વિસ્તારમાં સળંગ 8 વખત જીત મેળવીને માંજલપુરને ભાજપનો અભેદ ગઢ બનાવ્યો હતો. તેમના અવસાનથી ખાલી પડેલી આ રાજકીય વિરાસતને આગળ ધપાવવા માટે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં હવે ભાજપે સતીશ પટેલ પર મોટો ભરોસો મૂક્યો છે. સતીશ ગોવિંદભાઈ પટેલ વડોદરાના રાજકારણમાં અને ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં બહુ મોટું નામ ધરાવે છે. પક્ષના મોવડી મંડળે સ્થાનિક સમીકરણો અને યોગેશ કાકાના સમર્થકોને સાધી શકે તેવા મજબૂત અને અનુભવી ચહેરા તરીકે સતીશ પટેલની પસંદગી કરી છે. ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત થતાં જ માંજલપુર વિસ્તારના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ બેઠક પર ભાજપનો ગઢ જાળવી રાખવા માટે ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની ગઈ છે. વિધાનસભાની અત્યારે જે મને જવાબદારી આપી છે, અમારા કેન્દ્ર અને ગુજરાત પ્રદેશના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જે રીતે 32 વર્ષથી સંગઠનની અંદર મને એક પછી એક વારાફરતી મોટી જવાબદારીઓ આપી અને સંગઠનમાં પણ જે જવાબદારી આપી છે એને મેં સંગઠન મોટું કરવા માટે જે મહેનત કરી અને જે મને બહોળો અનુભવ છે એના અનુસંધાને સ્ટેન્ડિંગનો ચેરમેન પણ બનાવ્યો હતો વડોદરા શહેરનો. એટલે વડોદરા શહેરમાં મને કામ કરવા માટે પણ મને પોતાને અનુભવ છે અને કામ બાબતે પણ મને પોતાને ખૂબ ઉત્સાહ છે. એટલે કામ કરવા માટે હું જે અધૂરા કામ છે એને પૂર્ણ કરીશ.